હેલો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું તમારા માટે એક યુઝફુલ વિડીયો। આજે આપણે બનાવીશું ઓછા તેલમાં વધારે સમય સળગે એવી દિયાબાતી, જે તમે ખૂબ જ સરળતાથી બનાવી શકો છો દવાના પેકેટની મદદથી। દવાના પેકેટ ખાલી થઈ જાય અથવા એક્સપાયર થઈ જાય તો આપણે એને ફેંકી દેતા હોઈએ છીએ, પણ બિલકુલ ના ફેંકો। આનાથી તમારા પૈસા પણ બચવાના છે અને ઝંઝટના કામથી પણ છુટકારો મળશે। ચાલો જોઈએ એને કેવી રીતે બનાવવાની છે। પહેલા આપણે દૂધનું લિક્વિડ બનાવવાનું છે। દૂધમાં થોડું કુમકુમ નાખી અને મિક્સ કરી અને સાઈડ પર રાખી દો। આ માટે આપણે લઈશું એક દવાનું ખાલી પેકેટ। આ દવાના પેકેટને આપણે સાફ કરી લેવાનું છે। જે ઉપરનું પ્લાસ્ટિક હશે એને હટાવી દઈશું અને જે હિસ્સો છે જે નીચે દબાઈ ગયો હશે એને આપણે હાથની મદદથી ઠીક કરી લેવાનો છે। તો અહીંયા જે મેં દવાનું પેકેટ છે સાફ કરી લીધું છે। હવે આપણે લઈશું રૂ। તો અહીંયા હું તમને ફૂલ બત્તી બનાવવાનું બતાવીશ, જે તમે નોર્મલ દીવામાં પણ લગાવી શકો છો અને આપણે અત્યારે જે બાતી બનાવી રહ્યા છીએ એને તમે રેગ્યુલરમાં પણ કામમાં લઈ શકશો અને દિવાળીની અંદર પણ જે તમારે દીવા બનાવવા માટે દીવટની જરૂર હોય એમાં પણ તમને કામ આવશે। માર્કેટમાં આવી જે બાતી છે તૈયાર મળે છે, પણ એ મોંઘી હોય છે, પણ આ બાતી તમે ઓછા ખર્ચમાં ઘરે જ બનાવી અને રાખી શકો છો। તો અહીંયા મેં રેગ્યુલર કરતાં થોડી નાની બાતી પણ બનાવી અને તૈયાર કરી છે। ત્યારબાદ અહીંયા મેં એક બાઉલની અંદર ઘી પણ લઈ લીધું છે। હવે જે આ દવાનું પેકેટ છે એની અંદર આપણે જે દીવેટ છે એને મૂકતા જઈશું અને ઉપરથી જે ઘી છે એ આપણે આ રીતના ભરતું જવાનું છે। અહીંયા ભરી દઈશ। ત્યારબાદ હવે જે આપણે આને છે ફ્રીઝરની અંદર મૂકી દેવાનું છે। તો 1 કલાક માટે આપણે ફ્રીઝરની અંદર એને સેટ થવા માટે મૂકી દઈશું। 1 કલાક બાદ હવે આપણે કાઢી લઈશું। તો તમે અહીંયા જોઈ શકો છો કે કેટલી સરસ રીતના જે દિયાબાતી છે સેટ થઈ ગઈ છે।